અમે અત્યારે નીકળી ગયા છે. અમારી યાર એટલી પબ્લિક છે, ગાંડીથી પબ્લિક સોમનાથ જવાતું ને ભાઈ ને અમે અહીંયા રેલવે સ્ટેશન ની બહાર ઉભા છે. પૂગી ગયા ને હવે ત્યાંથી સોમનાથ. અત્યારે તો હું તો આ બાજુ છે ને ઓલા બધા આમ છે ને મંદિરમાં તો જઈએ એવા. હમણાં અહીંયા દરિયે ઘડીક બેઠ્યું, અહીંયા બધા લોકો ફોટો શૂટ કરીએ. તો હેલો મિત્રો, તો પહેલા તો બધાને ગુડ મોર્નિંગ અને તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. ને આજે છે ડે 30 ને અત્યારે તો અમે આજે નથી રનિંગ કરવા ગયા, કારણ કે આજે અમે ઘરે જવાના છે. તો અમારી યાર આવવાના છે જયલો, દીવલો, સોટુ ને દીવ, એ અમારે ઘરે આવવાના છે. નીતુ ત્યાં વાટ જોવે છે, તો પછી ત્યાંથી અમે જઈશું સોમનાથ ફરવા. તો અત્યારમાં તો આ લોકો તો તૈયાર થાય છે, હું તો તૈયાર થઈ ગયો છું. ને ઓલી બે બેનું હમણાં એની હોસ્ટેલેથી નીકળે, એ લોકો રેલવે સ્ટેશને આવે, પછી અમે પણ રેલવે સ્ટેશને જઈ. રેલવે સ્ટેશનેથી 8 વાગ્યાની ટ્રેનમાં નીકળવાનું છે. તો અત્યારે તો હવે અમે બધું પેકિંગ કરી લઈ, તમને મળશું સીધા રેલવે સ્ટેશને. તો હેલો મિત્રો, અમે અત્યારે નીકળી ગયા છે ને અમારી યાર એટલી પબ્લિક છે, ગાંડીથી પબ્લિક સોમનાથ જવાતું ને ભાઈ અહીંયા વાટે છે. અત્યારમાં નીકળી જશે હમણાં. ને અત્યારે તો આપણે ક્યાં ભેગા કોઠારિયા પૂગી ગયા. આ હવસ નો બર્થડે છે. બહેન ઓલો કયો ઉભો સાઈડ માં રહી, તારો બર્થડે ને તો અત્યારે ક્રોસિંગ છે. તો અત્યારે હું ને રાજલો અહીંયા ઉભા ને આપણે ક્યાં છે અત્યારે? જેસલતર ને ઓલા બધા અંદર બેઠા ને અમે અહીંયા રેલવે સ્ટેશન ની બહાર ઉભા છે. તો જેસલતર પૂગી ગયા ને હવે ત્યાંથી સોમનાથ પછી ફરવાનું. અટાણ તો હું ને રાજલો હમણાં નાસ્તો બસ્તો કરી લીધો, કારણ કે ભૂખા થયા હતા. તો હમણાં થોડીક ચા બા પી પછી નીકળીએ. હવે 5-10 મિનિટમાં ટ્રેન ઉપડી જશે. પછી અમે ટાઈટ બહુ છે. આજ તો ઠંડી એટલી છે ને, મેં પાછું પહેરું બ્લેક કલર નું આસુ ટી શર્ટ. હવે જોઈ કેટલીક ઠંડીમાં ઉતાવળે થાય. તો તમે બન્યા રહીજો બ્લોગમાં. मुंबई जाएगी मुंबई રાતનો હવે વેરાવળ જંકશન પહોંચાયા છે. તો બધા ઉઠા, કારણ કે બહુ થાકી ગયા ને આ ટ્રેન એટલી ધીમી હાલે ને ક્રોસિંગ એટલા બહુ થાકી ગયા. તો અટાણે તમે જો, અટાણે અમે વેરાવળ પૂગી ગયા છે. વેરાવળ પૂગવાય વખતે અહીંથી 5 કિલોમીટર છે. જેમાં વેરાવળ પૂગી જાવ, વેરાવળ થી અમે સીધા થશે સોમનાથ. પછી ત્યાંથી ઓલા મોહિતભાઈ ને નીતુ આવે છે, ફરવા જાશું. વન્યારી જો બ્લોક માં. ક્યાં છે?
વંદે ભારત, વંદે ભારત. ને છૂટાઈને અહીંયા અડધો કલાકથી આ લોકો લેપડા વેડા કરે છે. અડધો કલાકથી અમે અહીંયા ઊભા. ટ્રેન આવ્યા એને અડધો કલાક થઈ ગયો ને ઓલા ભાઈનો ઘડિયા ઘડિયા મને ફોન આવે ને આજે આ લોકો તૈયાર થાય મેકઅપ બેકઅપ કરે તો કંઈક થાય. આ બાજુ રાજલો ઊભો, બાજુ વંદે ભારત ને આ લોકો લેપડા વેડા કરે. હિમેલી ઉષા આવે તો આપણે ક્યાંક જાય. તો વેરાવળ જંકશન, તો અત્યારે તો અમે વેરાવળ જંકશન છે. અહીંથી અમે જઈશું સોમનાથ. અત્યારે અહીંયા રદલો ઉભો છે, ઓલા બધા આમ છે. એનું તમે પબ્લિક જોયો કે અત્યારે 1 વાગ્યો 1:30 થયો છે એટલે બહુ શું કે પબ્લિક બહુ ઓછી છે. બાકી સવારમાં તો બહુ પબ્લિક હોય. ઓલા લોકો આવે છે. આપણે આપણો વ્લોગ શરૂ રાખીએ કારણ કે આપણી પાસે આજે વ્લોગ બનાવવાનો ટાઈમ ઓછો હોય છે. કારણ કે ઓલા ભાઈ જે આવે છે રસ્તે છે એ 2 ગાડી લઈને આવે છે, મોહિતભાઈ ને નીતુ ને અમે અહીંયા ઉભા છે. તો થોડીક વાર ઉઠશું ને હવે રિક્ષા પકડીને 2 જણાને મોકલીને ત્યાંથી અમે જશું સીધા સોમનાથ ટેમ્પલ. હા રાજેશ ને કરજો સાઈડ નો બાઈડ નો બધું. રઘુનાથ નો છે આઈનો. તું તો આઈનો છે તો ફરવાનો હતો. કોણ પુરિયત આયા છે બીજે કે ફરવાનો છે આયા જ ફરવાનો. હું આ પાછળ આવ્યો જમરો લેવું જમરો સોમનાથ ટેમ્પલ ને અમે ફરી લીધું ને અંદર તો મોબાઈલ તો અલાઉડ નથી. અમે બધા મોબાઈલ અહીંયા મેકીને ગયા હતા ને આ મારી હારે છે મોહિતભાઈ. તો એને તડકો નડે જઈ લો તો અટાણે તો જો ફોન બોન અલાઉડ નતા એટલે અમે પછી અંદર ફરીને દર્શન કરીને આવતા રહ્યા. મોબાઈલ અહીંયા પડ્યા હતા, તે મોબાઈલ અહીંયા પડ્યા હતા ને હવે તો અમે બધા ભૂખા થયા છે તો અમે જમવા જાઉં. તો ભાઈના ઉપર ખુદો ડોવાનો છે તો હાલો તો અમે જમવા વયા જાય. તો અત્યારે હવે અમે જાય દરિયે. તો દરિયે જાઉં ફોટા ફોટા પાડ્યું ને આ તમે જોવો અહીંયા બહુ પબ્લિક છે આજ. એટલે આમ તો ઓછું છે ડેલી કરતા પણ ઘણું પબ્લિક છે. દર્શન કરવા વાળા ઘણા પબ્લિક હતા. તો હવે અત્યારે અમે જઈ દરિયા બાજુ જઈએ છીએ. તો આ બાજુથી દરિયાનો એન્ટ્રી છે. તો હેલો મિત્રો, તો અત્યારે છે અમે દરિયા કાંઠે. આ તમે જો દરિયા કાંઠે છે અત્યારે ને આ બધા અહીંયા ઉભા. તો કોક આમ ફરવા જવાનું ને આમ રખડવા જવાનું બધું નક્કી કરે છે ને હું અહીંયા બ્લોગ ઉતારું છું. હા તમે જો પબ્લિક તો છે એમ તો. ને અત્યારે તો હું તો આ બાજુ છે ને ઓલા બધા આમ છે ને મંદિરમાં તો જઈએ એવા. હમણાં અહીંયા દરિયે ઘડીક બેઠ્યું. અહીંયા બધા લોકો ફોટો શૂટ કરીએ. ઘણા કે ઊંટમાં બેહું ને આમાં બેહું ને હું તો અહીંયા વિડીયો ઉતાર્યા કરી કારણ કે આપણે વિડીયો શું હોય તો બીજું કંઈ કામ છે નહીં એટલે વિડીયો ઉતારીએ. આ જો અહીંયા કેમેરા વાત કરે છે હવે ઘોડા હારે, ઘોડાવાળા હારે વાત કરે ફોટો પાડવાની. તમે જોવો બાકી હા ઘોડો દોડે પછી અહીંયા બીજું કઈ ન હોય. દરિયો તમે જોવો કેટલો. નાવા જવાનું ઘણું મન છે પણ આ લોકો ના પાડે છે. બાકી તો હમણાં નાહી આવું પણ કાંઈ વાંધો નહીં. હવે અટાણે તો આપણે આમ રખડી આવીએ. મને બહુ ભૂખ લાગી ને તડકો એવો લાગ્યો કે પાણીની તરફ લાગી તો આપણે પાણીની બોટલ લઈ આવી પહેલાં. તમે બન્યા રહીજો બ્લોકમાં. મોહિતભાઈ ને જઈ લો આમ ફોટા પાડે ને ઓલા બધા અહીંયા છે
ને ઓલો પર જો લોકો ફોટોશૂટ કરે તો આપણે અહીંયા જઈ આપણે ફોટા બોટા પડાવીએ ને જઈલા ને મોહિતભાઈ લઈ ગયા કે આ બધું સારા ફોટા આવે તો હવે જોઈને કેવા ફોટા આવે ને હું ફોટા પાડે ને તો હેલે જઈશ આપણે તો આપણે અહીંયા ફોટા પાડે પાડી લીધા તો મારો તો પાડજો તું તો આવ નહીં આવ પાડવા તો જો તો હેલો ગાઈઝ, તો અમે આવી જશે સોમનાથ પાટણમાં. સોમનાથ પાટણ જ ને આ ભાઈ ને ફોટા પાડવા. પણ કેવા આવે ફોટા? કાળા. આ ભાઈ ફોટા પાડવા આવી જશે. હે આલ્યો ભાઈ તમારો વ્લોગ. તમારો વ્લોગ આલ્યો. એમ આવો આપણે ભગત છે. હા તો માનવાનું છે આપણે. પૈસા લઈ દો. પૈસા દેવાના મન થાય તો હું નહીં દો. મન નહીં થાય અમારે હા તો આપણે દઉં બેટા આપણે ગાડી આપણે મન અમારું મન નહીં થાય રેડી ને આપણે મહાદેવ ના ભગત. આ કોપી કરે જો માર જરા બધું આવ્યો કોપી મેં કરી ને પણ મેં ભોળા બાજુ બનાવી તમારું કામ. પાણી લેતા થોડુંક જતો કોબો ભરીને. જા થોડું કઈ દૂધ લેતા દૂધ દૂધ ને ઠેલ લેતા જતો જોડી છે. ઇન્ટિયર ડિઝાઇન હું કઈ જાય બહુ વધી ગયું બોલો ના તેરવો દૂધ 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 બનાવો દૂધ ને ઠેલ લેતા દૂધ ને ઠેલ લેતા દૂધ ને ઠેલ પૈસા નથી મારી નહીં હાલશે શું છે હાલ છે ને આ નંદીન નો ગોતા હે આ નંદીન નો એવું બધું ન આવડે યો આ બધા ભૂખા છે આવો તો પપ્પા મને બહુ આવે આ આવાજ ના પગલા માર ખાયો દાંત નહીં કાઢો કે ના અમારી કળાઈ અમારી કળાઈ પર દાંત મોકલી દો બધા આવાજ ગાંડી તે ચીટ પાડી દી આ ઊંટ નો પગ એ ભોળાનાથ મિત્રો હવે અમે સોમનાથ ફરી લીધું છે ને અહીંયા બધા ઉભા છે આ બધા જોવો તો દરિયો બરિયો ફરી લીધું ને એ બધા અહીંયા ઉભા છે ને અમે આ છોટુભાઈ ના બૂટ પકડીને ઉભા છે કારણ કે એ ગયા હતા દરિયામાં એટલે એ પહેલા હતા તો એના બૂટ લઈને અમે રખડીશું ને એ બધા અહીંયા પાણી વાણી પીવે છે તો હવે અમે જાશું સીધા ઘરે ઘરે અમારે મામાને વાટ જોવે છે ફોન કરી દીધો તો કે અમે આવવાના છે કે તો અત્યારે તો અમે સીધા નીકળશું ઘરે જે પ્રાચી મોહિતભાઈ ને વાળ કપાવવાના છે તો અમે ત્યાં ઉભા રહેશું ને સોટું ને એ બધા જશે તો હાલો તો હવે સીધા અમે નીકળીએ ઘરે માટે તો આપણે ક્યાં નીકળવાનું સોડા લેવા અમે જઈએ છીએ આજે દિવ્યાબેન નો બર્થડે છે અમે ચોકલેટ લેવા જઈએ છીએ ને અમે નીકળ્યા છે રંગપુરના હેરિયુમાં હા ને અમે અટાણે પૂગ્યા રંગપુરની કોલેજે આ પ્રાથમિક કોલેજ છે આ માનતો નથી અહીંયા મોદી આવ્યા હતા મોદી હું રાહુલ ગાંધી આવ્યો તે મારે શું છે? હા છે અહીંયા મોદી આવ્યો હતો ને અહીંયા હું 5મું કર્યું હતું આપણે વિઝિટ કરશું ઈ ગામમાં હમણાં અમે પી ગયા ને તો ભાઈ ચશ્મા બસમાં પહેરાઈને ચશ્મા બસમાં પહેરીને ઈ નીકળો મેં કીધું હારી લાગતી હોય તો ગાઈઝ અમે અત્યારે નીકળ્યા છે ગામની વિઝિટ કરવા માટે ને આ ત્રણેયને હું ગામડું દેખાડું છું તો ભાઈ ની ઘરે તને કોણ કે તું આવ્યો માર ભેગો સૈલમ ઘરે જવું શું કરે રોટલી બનાવે मुंह के साथ रोटी भी बना लेती ઓલી આવડે રોટલી બનાવતા આવડે ને તો જ બેઠા હોય હવાનો કાંઈ નક્કી ન હોય ને તમે ભારતની રોટલી બનાવો તો મિત્રો આ બે રોટલી બનાવે છે ફેરે આ જો આવું થાય પછી
બા- ફેરે ફેરે કેટલી ન થાય એમ કે તમને લાગે એવું છેલ્લે છેલ્લે ઉપર ન થાય મારા મમ્મીની સ્કિલ આમ લોકો હા જાણ દે એટલે મિત્રો તો અમે આવ્યા છીએ સરવૈયા નવનીત અને મહિલા હિતેશના ઘરે જે અમારા ભાઈઓ છે અને અમે હું આજે રોટી બનાવું છું અને દીવ શીખે છે તો જો તમને અમારા વ્લોગ ગમતા હોય તો જોતા રહેજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અત્યારે હું રોટલી બનાવું છું અને પનીરનું શાક છે તો આવી જાજો જમવા રેડી? બીજું છે હવે જે હું રોટલી નાખું છું દીવું છે કે છે તું તો કઈક બોલ